ની વાત કરીએ તો ભાવનગર શહેરની પીવાની પાણીની જરૂરિયાતને પૂરી પાડવાના સ્ત્રોત પૈકી એક બોર તળાવ એટલે કે ગૌરી શંકર તળાવ પણ છે, પરંતુ દિન પ્રતિદિન અનેક તળાવોની સંગ્રહ ક્ષમતા ઘટતી જાય છે, જેથી ચોમાસા પૂર્વે તળાવમાંથી માટી અને કાપ વિનામૂલ્યે લઈ જવાની મહાનગરપાલિકા દ્વારા છૂટ આપવામાં આવી છે। જો કે છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન બોર તળાવ એટલે કે ગૌરી શંકર તળાવ ઓવરફ્લો થતા તળાવમાં પાણી ભરાયેલું રહેતું હોય છે, જેથી બોર તળાવ ગૌરી શંકર તળાવમાંથી માટી કાપ કે મોરમ ઉપાડવા દેવામાં આવ્યા નથી, પરંતુ વર્ષ 2024ના ચોમાસામાં બોર તળાવ ઓવરફ્લો થયો ન હતો, જેથી ગત વર્ષ કરતા પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે અને હજુ પણ ઉનાળાની સિઝન પૂરી થતા સુધીમાં તબક્કાવાર લેવલ ઘટે તેમ હોવાથી બોર તળાવ એટલે કે ગૌરીશંકર તળાવમાંથી ચોમાસા પહેલા ડિસલ્ટિંગ કરવાથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે તેમ છે। બોર તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે હેતુસર કોર્પોરેશન દ્વારા નિયત કરેલા સ્થળ સિદ્ધસર સ્મશાન પાસે અને ઈશ્વરનગર પાસેથી ખેડૂતો અથવા તો ખાનગી લોકો પણ સ્વખર્ચે વિનામૂલ્યે આગામી 15મી જૂન સુધી બોર તળાવના પાળા કે અન્ય સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે તે રીતે માટી અથવા કાંપ લઈ જઈ શકશે। સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા 1.5 મહિનામાં બોર તળાવમાંથી 1800 ક્યુબિક મીટર તેમજ ખોડિયાર, નારી અને ઝાંઝરિયા તળાવમાંથી 13,000 ક્યુબિક મીટર માટી લેવામાં આવી છે, જેના કારણે તળાવની સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થશે। સાથોસાથ બોર તળાવમાંથી હજુ પણ 15 દિવસ સુધી વિનામૂલ્યે માટી અને કાંપ લઈ શકાશે। ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જે શહેરી વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકા સ્થાપના જે તળાવો છે તેમાંથી આ તળાવોમાં જેમ જેમ પાણીનું સ્તર ઓછું થતું હોય તેમ તેમ તેમાંથી જે જગ્યા ખુલ્લી થઈ હોય તેમાંથી કાંપ લેવામાં આવે તો તેટલું તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે અને ચોમાસા દરમિયાન વરસાદ સમયે તેમાં વધુ પાણી સંગ્રહિત થઈ શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે શહેરના લગભગ 14 જેટલા તળાવોમાંથી સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ઈચ્છુક ખેડૂતો અથવા તો સરકારી કામકાજના કોન્ટ્રાક્ટરોને 31 મે સુધી વિનામૂલ્યે માટી ઉપાડવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી। જે સમય પૂરો થઈ ગયેલો હોવા બાદ હાલમાં બોર તળાવ ખાતે પાણીનું સ્તર ગત વર્ષ કરતાં ઓછું હોય અને હજી ચોમાસાને 15 દિવસ જેટલો સમય બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાંથી શહેરીજનોને જે કોઈને પોતાને માટી કે કાંપ ઉપાડવાની જરૂરિયાત હોય તેઓને 15 જૂન સુધી વિનામૂલ્યે માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવેલી છે, જેનાથી જે બોર તળાવમાં હાલ જે કાંપ ઘણા સમયથી જમા થયેલો હોય તે ઉપાડવાથી તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે તે હેતુથી આ કામની મંજૂરી આપવામાં આવી છે। તેમજ આગળ જતાં જો ચોમાસામાં વિલંબ થશે તો હજુ જો વધુ સમય મળશે તો તે મંજૂરી પણ આગળના સમય માટે આપવામાં આવશે। ઘનશ્યામભાઈ પરમાર મારું નામ છે અને જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે કોર્પોરેશને જે 15 જૂન સુધી વિનામૂલ્યે સ્વખર્ચે માટી ઉપાડવાની પરવાનગી બધાને આપેલી છે, તો અમે માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ અને આ માટી છે એ અમે રોડ માટે લઈ જવી છીએ, ખેડૂતના ખેતરમાં જરૂર હોય તો અમે ખેડૂતને આપીએ છીએ અને આ માટી છે ને એ રોડ માટે અને મોલાત માટે બહુ ગુણવત્તાવાળી માટી છે અને રોડમાં પણ એટલી જ મજબૂતાઈથી રોડ બને ને એ ગુણવત્તાવાળી આ માટી છે। માટી બહુ સરસ છે અને આ બોર તળાવમાંથી જે આ માટી ઉપડે છે એને લીધેથી આ જે પાણીની ક્ષમતા છે એમાં પણ વધારો થાય છે અને ગવર્મેન્ટ અને વિના ખર્ચે આ જે પાણીનો સંગ્રહ છે ને એ થઈ શકે છે। મારું નામ ગગજીભાઈ ખમોલ ગરદેશ। આ માટી રોડ માટે અને ખેતરો માટે સારામાં સારી માટી છે અને સરકારને સ્વખર્ચે આ માટી ઉપાડીને પોતાને સરકારને પણ લાભ થાય અને પાણીની ક્ષમતા પણ વધે તે માટે આ માટી કદાચ ને હજી તારીખ 15 જૂન પછી પણ વધારો કરે, વરસાદ આવે ત્યાં સુધી આપે તો પણ સારું। આ માટીનો ઉપયોગ સરકારી ગવર્મેન્ટ કામમાં અને ખેતર પૂરવામાં પણ લઈ જાય છે। તો આ તરફ આગળ વાત કરીએ હવે પાલનપુરની, તો પાલનપુર બેશરપુરા નજીક આવેલા સાંઈ કૃપા ટેનામેન્ટના